શું તમે પણ ઝડપથી વજન ઘટાડવા માંગો છો? આજે હું તમારી સાથે શેર કરીશ એક ખાસ વજન ઘટાડવા માટેનો ઘરેલું ઉપચાર, જે કુદરતી પણ છે અને સુરક્ષિત પણ છે. આ ઘરેલું નુસ્ખો મુખ્ય જીરા ઉપર આધારિત છે અને તમને ખબર જ હશે કે જીરાનું પાણી પીવું વજન ઘટાડવા માટે ઘણું અસરકારક સાબિત થાય છે. પરંતુ જો હું તમને કહું કે જીરાની સાથે જો અમુક અસરકારક ઘટકોને ઉમેરવામાં આવે તો તમે જીરાના પાણીની અસરને ઘણી હદે વધારી શકો છો. મને વિશ્વાસ છે તમે આના વિશે જરૂર જાણવા માંગશો. જી હા મિત્રો, જીરાની સાથે અમુક સામાન્ય વસ્તુઓ ઉમેરવાથી તમને આના સ્વાસ્થ્યના ઘણા સારા ફાયદા તો મળશે જ, સાથે જ આ બધી વસ્તુઓ એકસાથે ભેગી મળીને એક પાવરફુલ વજન ઉતારવા માટેનો ઘરેલું ઉપચાર બની જાય છે, જે તમારા વજન ઉતારવાની પ્રોસેસને 2 ગણી વધારી શકે છે. મિત્રો, મને ખબર જ છે ઘણી વખત વજન ઘટાડવો ઘણો મુશ્કેલ થઈ જતો હોય છે, પરંતુ આ ઘરેલું ઉપચારની મદદથી તમે કુદરતી રીતે તમારા ચયાપચયને બૂસ્ટ કરીને આ વજન ઘટાડવાની પ્રોસેસને થોડી સહેલી કરી શકો છો. તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ આ ઘરેલું ઉપચારને બનાવવા માટે આપણે કઈ કઈ ઘરેલું વસ્તુ જોશે અને આ ઘરેલું ઉપચારને કઈ રીતે બનાવવાનો છે અને કઈ રીતે તમે આ ઘરેલું ઉપચારનો ઉપયોગ કરીને તમારા વજનને કંટ્રોલમાં રાખી શકો છો. આ વજન ઉતારનાર ડ્રિંકને બનાવવા માટે તમારે જીરાની સાથે સાથે બીજી અમુક સરળ અને ઘરમાં જ મળી જતી વસ્તુઓની જરૂર પડશે. તો સૌથી પહેલાં તમે એક કાગળ અને પેન લઈને બેસી જાઓ, જેથી આ બધી વસ્તુને તમે સરખી રીતે લખી શકો અને આ વસ્તુ તમને ભૂલાઈ ન જાય. તો સૌથી પહેલાં તમારે 2 ટેબલસ્પૂન જીરું જોશે, વરિયાળી જોશે 1 ટેબલસ્પૂન, 1 ટેબલસ્પૂન અળસીના બીજ જોશે, તજનો પાવડર અડધી ટીસ્પૂન, સંચળ પાવડર 1/4 ટીસ્પૂન અને હળદર પાવડર 1/4 ટીસ્પૂન. જીરું તમારા પાચન તંત્રને સુધારે છે અને તમારા ચયાપચયને બૂસ્ટ કરે છે, જેનો અર્થ એવો થાય છે કે જ્યારે તમે આરામ પણ કરતા હો છો ત્યારે પણ તમે વધુ કેલેરીને બાળશો. વરિયાળી તમારા ભૂખને કંટ્રોલમાં કરે છે, જેથી તમને વારંવાર ખાવાનું મન ન થાય અને તમે જરૂરિયાત પૂરતો જ ખોરાક લેવાનું શરૂ કરો. સાથે જ તમારી અપચાની સમસ્યામાં પણ રાહત મળે છે. તમે તમારા શરીરને હળવું અનુભવ કરો છો અને વધુ સારું ફીલ કરો છો. અળસીના બીજ ફાઈબરથી ભરપૂર હોય છે, જેના કારણે તમારું પેટ વધુ સમય સુધી ભરાયેલું રહે છે. એટલા માટે તમને વારંવાર થોડા સમયે ખાવાનું મન નહીં થાય. સાથે જ આની અંદર કેલેરીની માત્રા પણ ઓછી હોય છે. આની અંદર ઓમેગા 3 ફેટી એસિડ પણ સારી માત્રામાં હોય છે, જે આપણા શરીરને ઘણા બધા ફાયદા આપે છે. તજનો પાવડર તમને બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં તમારી ઘણી મદદ કરે છે અને સાથે જ ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને પણ સુધારે છે, જે વજન ઘટાડવામાં તમારી મદદ કરે છે. તજ ખાસ કરીને એવા લોકો માટે વધુ ફાયદાકારક છે જે લોકોને ગળ્યું ખાવાનું મન વધુ થતું હોય છે. સંચળ પાવડર તમારા પાચન તંત્ર માટે ખૂબ જ સારો માનવામાં આવે છે અને હળદર સોજાને ઘટાડનાર પાવર હાઉસ છે, જે તમારા લીવરને સપોર્ટ કરે છે અને શરીરમાંથી કચરો દૂર કરવાનું કાર્ય કરે છે અને તમારા ચરબીના ચયાપચયને પણ સુધારે છે. આ ઘરેલું ઉપચારને તૈયાર કરવા માટે સૌથી પ્રથમ આપણે વસ્તુને શેકવાનું શરૂ કરવાનું છે. એટલે ગેસની હળવી આંચ ઉપર હું તમને કહું તે મુજબ વસ્તુને શેકવાની છે. વસ્તુ શેકવાનો ફાયદો એ થાય છે આ બધી વસ્તુની ફ્લેવર ઘણી સારી થઈ જાય છે અને તેના પોષક તત્વો પણ સારી રીતે એક્ટિવ થઈ જશે, જેથી તેનો ફાયદો તમને વધુ મળી શકે. સાથે આ બધી વસ્તુની અંદર થોડો ઘણો ભેજ હોય છે અને શેકવાથી તે ભેજ દૂર થઈ જાય છે. તો સૌથી પહેલાં તમારે 2 ટેબલસ્પૂન જીરું લેવાનું છે અને એક સૂકી કઢાઈમાં તમારે આને નાખી દેવાનું છે. તમારે આને સાવ હળવી ગેસની આંચ ઉપર શેકવાનું છે, જેના કારણે જીરું હળવું ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ જાય અને તમને જીરાની એક મીઠી સુગંધ પણ આવવા લાગે. આ શેકેલું જીરું વજન ઘટાડવા માટે ઘણું અસરકારક હોય છે. હવે 1 ટેબલસ્પૂન તમારે વરિયાળી લેવાની છે અને 1 ટેબલસ્પૂન તમારે અળસીના બીજ લેવાના છે. તેને પણ તમે આ જ કઢાઈમાં જીરા સાથે નાખી દો. આને પણ તમે સારી રીતે શેકી લ્યો. તમારે આ બીજને ત્યાં સુધી શેકવાના છે આ બીજમાંથી સુગંધ આવવા લાગે,
ત્યાં સુધી શેકવા જરૂરી છે. આ બીજની અંદર લાઇટ બ્રાઉન જેવો કલર આવી જાય અને તમને શેકાવાની સુગંધ આવવા લાગે ત્યારે તમારે સમજી જવાનું આ બધી વસ્તુ સારી રીતે શેકાઈ ગઈ છે. આ શેકાઈ ગયેલી વસ્તુને ડીશમાં કાઢીને ઠંડી થવા માટે રાખી દો. જ્યારે તમારી આ બધી વસ્તુ ઠંડી થઈ જાય ત્યારે એક મિક્સર અથવા તો ગ્રાઇન્ડરની અંદર આનો ઝીણો પાવડર બનાવી લ્યો અને છેલ્લે આ બનેલા પાવડરની અંદર તમે તજનો પાવડર અડધી ટીસ્પૂન ઉમેરો અને 1/4 ટીસ્પૂન સંચળ પાવડર ઉમેરો અને 1/4 ટીસ્પૂન હળદર પાવડર. આ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લ્યો અને આ પાવડરને તમે હવા ચુસ્ત બરણીમાં ભરીને રાખી દો. આ મિશ્રણને તમે 2 થી 3 અઠવાડિયા સુધી આરામથી સ્ટોર કરીને રાખી શકો છો. જો તમે ઈચ્છો તો આને ફ્રીજમાં પણ રાખી શકો છો. દરરોજ આ મિશ્રણમાંથી ફક્ત અડધી ચમચી પાવડર લઈ તમારે 1 કપ હળવા ગરમ પાણીમાં મિક્સ કરવાનું છે. તેની ઉપર તમારે આમાં થોડોક લીંબુનો રસ ઉમેરવાનો છે અને આ પાણીને સવારમાં ભૂખ્યા પેટે અથવા તો ભોજન કરવાની અડધી કલાક પહેલાં દિવસના કોઈ પણ એક સમયે તમારે આને પીવાનું છે. આ સમયે એક ખૂબ જ મહત્ત્વની વાત યાદ રાખવા જેવી છે કે આ એક કુદરતી ઘરેલું ઉપચાર છે. તો આના માટે તમારે લાંબા સમય સુધી આનું સેવન કરવું વધુ જરૂરી છે. આનો ઓછામાં ઓછો તમે 1 અઠવાડિયા સુધી જરૂર ઉપયોગ કરો, જેના પરિણામે ધીમે ધીમે તમને આના પરિણામો જોવા મળશે. પરંતુ ધીરજ અને તમારું રૂટીન મેન્ટેન રાખવું તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે. આ નાનકડો એવો આયુર્વેદિક ડોઝ તમારા ચયાપચયને બૂસ્ટ કરશે. તમારા વજનને કંટ્રોલ કરવા માટે તમને કુદરતી રીતે જ મદદ કરશે. પરંતુ હા, મેં તમને જણાવ્યું તેમ આ કોઈ જાદુઈ ચમત્કાર નથી. રાતોરાત કોઈ પણ વસ્તુ થવાની નથી. ધીરજ સાથે રેગ્યુલર આનું સેવન કરવામાં આવશે ત્યારે જ આનું પરિણામ જોવા મળશે. હવે સાવચેતીઓની વાત કરીએ તો જો તમને પિત્તથી જોડાયેલી કોઈ પણ તકલીફ હોય, જો તમારા શરીરમાં પિત્ત દોષ વધેલો હોય, જેમ કે તમને એસિડ રિફ્લક્સ થવાની તકલીફ હોય, તમારું બોડી વધુ ગરમ થતું હોય, તો આ ઘરેલું ઉપચારનો ઉપયોગ તમારે ઓછી માત્રામાં જ કરવાનો છે અથવા તો સાવ નથી કરવાનો. તેવી જ રીતે જો તમારી કિડનીની અંદર કોઈ પણ જાતની તકલીફ હોય તો પણ તમારે આનો રેગ્યુલર ઉપયોગ કરતાં પહેલાં તમારા ડૉક્ટરને પૂછવું જરૂરી છે. તમારે તમારા ડૉક્ટરને પૂછવાનું છે કે તમે આનો ઉપયોગ કરી શકો છો કે નથી કરી શકતા. અને હા, જો તમે આ ઘરેલું ઉપચારને પ્રથમ વખત ઉપયોગ કરતા હોય તો તમારે આનો ઉપયોગ સાવ ઓછી માત્રાથી જ શરૂ કરવાનો છે. ધીમે ધીમે તમે જુઓ તમારા શરીર ઉપર આનો શું રિસ્પોન્સ આવે છે. તમારા શરીરને બીજી તો કોઈ તકલીફ નથી થઈ રહી ને? જો કોઈ તકલીફ ન થતી હોય તો તમે ડોઝને થોડુંક વધારી શકો છો. બસ આ બધી સાવચેતીનું ધ્યાન રાખવાની સાથે તમે તમારા વજન ઉતારવાના સફરને શરૂ કરી શકો છો. કુદરતી ઘરેલું ઉપચાર સમય અને ધીરજ માગે છે, પરંતુ તમારા સ્વાસ્થ્યને વગર નુકસાન પહોંચાડીએ અસરકારક રિઝલ્ટ પણ દેખાડે છે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા છો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.